નમસ્કાર, માર્કેટ માસ્ટર્સમાં આપનું સ્વાગત છે. હું છું નિશા અને મારા સહયોગી વિક્રમ પાઠક પણ મારી સાથે જોડાયા છે. આજે આપણી સાથે માર્કેટ માસ્ટર્સમાં જોડાયા છે એલેક્સર ઇક્વિટીઝના દીપન મહેતા. દીપન સર, સ્વાગત છે આપનું. તો આ સેકન્ડ વેવે માર્કેટનો મૂડ ફરી બગાડી દીધો. ફરી પાછા કેલ્ક્યુલેશન્સ કરવા પડી રહ્યા છે, ક્યાં ખરીદારી કરવી તો ક્યાં અત્યારે વેચવાલી કરીને નફો ગાંઠે બાંધી લેવો જોઈએ. અત્યારે તમે રોકાણકારોને શું સલાહ આપી રહ્યા છો? First of all, thank you for having me on your show. You're right. I think second wave ના કારણે ઘણું ખરું પિક્ચર એકદમ ક્લાઉડી થઈ ગયું છે અને જે રીતના માર્કેટ વધતું હતું એમાં થોડી રૂકાવટ આવી ગઈ છે. પણ આપણે જોશો હિસ્ટોરિકથી જ્યારે પણ માર્કેટમાં કરેક્શન આવ્યું છે અને તે વખતે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો આઈ થિંક 6-12 મહિનામાં બહુ જ સારું રિટર્ન મળે છે અને મારા ખ્યાલથી આ વખતે પણ કંઈ અલગથી નથી, બીજું નથી. આઈ થિંક જે કરેક્શન આપણે જોયું છું અને જોઈ રહ્યા છે એ લેવલથી આ લેવલમાં ઇન્વેસ્ટ કરશો તો આઈ થિંક ગોઈંગ ફોરવર્ડ યુ કેન મેક વેરી ગુડ રિટર્ન. અને આપણે જોયું છે કે ફર્સ્ટ વેવ જેમ સમાપ્ત થઈ ગયો અને ઇકોનોમિક એક્ટિવિટી પિકઅપ થવા લાગી, પેન્ટ અપ ડિમાન્ડ started working out well for many companies. Something similar સેકન્ડ વેવમાં પણ થશે. એટલે આ વેવ વહેલે મોડે પતી જ જશે. 3 મહિનામાં, 2 મહિનામાં, વી કેનોટ સે વેન. એના પછી જેમ જેમ લોકડાઉન રિલીઝ થતા જશે ને ઇકોનોમિક એક્ટિવિટી પિકઅપ થતી જશે, આઈ થિંક કંપનીના પરફોર્મન્સ સારા આવતા જશે. આઈ એમ નોટ દેટ બેરિશ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ અને આઈ થિંક દેટ ધીસ કરેક્શન્સ આર ગુડ લેવલ. ઇન્વેસ્ટરો જે છે એની સ્ટ્રેટેજી એવી થવી જોઈએ કે આ જે કરેક્શનમાં છે એ કરેક્શનનો ફાયદો લઈને એમના પોતાનું પોર્ટફોલિયોની ક્વોલિટી ઇમ્પ્રૂવ કરે. એટલે જે કંપનીઓ રહી ગઈ હોય લેવા માટે, જે સારી લાગતી હોય એમાં આઈ થિંક ઇન્વેસ્ટ કરે તો ઇટ બી મચ બેટર સ્ટ્રેટેજી. ઓકે સર, સાથે એક બીજું પર્સપેક્ટિવ એ સમજવા માંગીશું કે માર્કેટની અંદર આ વખતે જે ફોલ આવ્યો એમાં આપણે જોઈએ તો ફોલની સાથે સાથે એક મોટી એક્શન જે મેજર રહી એ રહી કે આપણે ત્યાંથી ફંડ ફ્લોઝ જે છે તેનો આઉટફ્લો એકદમ એગ્રેસિવ થયો. હવે એની પાછળ શું ફેક્ટર્સ જોઈ રહ્યા છો? યુએસના ઇકોનોમી જે સ્ટ્રોંગ થઈ રહ્યા છે એ ફેક્ટર જોવું જોઈએ કે પછી કોઈ બીજા પેરામીટર્સ પણ અહીંયા એનાલાઇઝ કરી રહ્યા છો? જે એફઆઈ નો ફ્લો છે ને એ બહુ મુશ્કેલ છે પ્રિડિક્ટ કરવા માટે. અને આઈ થિંક જે રીતના ન્યૂઝ આવી રહ્યા છે ઇન્ડિયામાંથી એના કારણે આઈ થિંક ગ્લોબલી સેન્ટિમેન્ટ ઇન્ડિયા માટે થોડું નેગેટિવ થઈ ગયું છે. અને એમાં પ્રેસનો પણ જે રીતના એટલીસ્ટ યુએસમાં જે રીતના સ્ટોરીઝ આવી રહી છે ઇન્ડિયાની, આઈ થિંક દેટ ઇઝ વેરી ડિસ્ટર્બિંગ અને એના કારણે જરૂર થોડું ઇફેક્ટ આવે છે. અને આઈ થિંક એફઆઈ પણ શું છે, દે આર લુકિંગ એટ ગ્લોબલ એલોકેશન. ઇમર્જિંગ માર્કેટમાં થોડું એ લોકોનું વ્યૂ નેગેટિવ થાય તો અહીંયા આપણે આઉટફ્લો જોઈ રહ્યા છે. બટ ઓલ આઈ કેન સે ઇઝ કે ડિસ્પાઇટ સચ હ્યુજ નેગેટિવ આઉટફ્લોઝ, આઈ થિંક માર્કેટ્સ આર હોલ્ડ અપ પ્રિટી વેલ. અને ડોમેસ્ટિક ઇન્વેસ્ટર, ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સનું જે બાઇંગ આવી રહ્યું છે, આઈ થિંક દેટ ઇઝ રિયલી સમથિંગ વર્થ વોચિંગ આઉટ ફોર. અને દેટ ઇઝ રિયલી ઇફ યુ સી જે ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડનું બાઇંગ આવ્યું છે, દેટ ઇઝ ટિપિકલી વેરી સ્માર્ટ મની વિચ ઇઝ બાઇંગ ઇન ટુ ઇટ. એફઆઈ નું સેલિંગ શું છે કે ઘણા વખતે ઇન્ડેક્સ બેઝ સેલિંગ હોય છે. એટલે આઈ એમ નોટ દેટ પર્ટર્બ્ડ અબાઉટ એફઆઈ સેલિંગ. આઈ થિંક એ લોકોનો માલ બધો અબ્સોર્બ થઈ જશે અને જેમ જેમ નંબર્સ અહીંયા ઓછા થતા જશે અને ફ્રન્ટ પેજ ન્યૂઝ ઇમ્પ્રૂવ થતું જશે, યુ વિલ સી એફઆઈ ફ્લોઝ કમિંગ બેક એઝ વેલ. ગ્લોબલ લિક્વિડિટીમાં કોઈ ઇશ્યુ છે નહીં, એટલે આઈ એમ વેરી પોઝિટિવ દેટ એફઆઈ ફ્લોઝ ઓલ્સો વિલ કમ બેક ક્વાઇટ શાર્પલી. તો અત્યારે ડોમેસ્ટિક રોકાણકારોને અથવા આપણે કહીએ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીને કે રોકાણકારોને કયા સ્ટોક્સ વધારે ગમી રહ્યા છે જ્યાં અત્યારે ઘટાડો પણ આવ્યો હોય તો પણ એન્ટ્રી લઈ શકાય? આઈ થિંક થોડી સેફ સ્ટ્રેટેજી એટલીસ્ટ ઇન ધી બિગિનિંગ તમે લેશો તો આઈ થિંક ઇટ્સ અ ગુડ સ્ટેપ. અને સેફ સ્ટોક્સમાં જેમ કે ફાર્માસ્યુટિકલ્સ છે અને સોફ્ટવેર છે, I think they will do very well going ahead as well. And જેમ picture improve થતો જાય, so I think banks also will do exceedingly well. એટલે investor can look into buying good mid cap software companies જેના quarterly results આવી ચૂક્યા છે અને ઘણા સારા એવા છે, જેમ કે Mindtree નો numbers were very good. Tata Elxsi also came with very good set of numbers. અને I would say even Nasdaq નો numbers ઘણા સારા એવા છે. So જ્યાં mid cap IT માં performance સારું આવ્યું છે અને they are doing very well. Order inflow લોકો માટે સારો છે. I think they could look at those companies. Pharmaceuticals માં I think I prefer the large cap pharma companies, Dr. Reddy's, Sun Pharma to an extent, maybe even Aurobindo Pharma.
I think that these companies can deliver very good returns. અને એક જાતનું સેફ સેક્ટર છે કારણ કે જે રીતના હેલ્થકેર કોસ્ટ ગ્લોબલી વધી રહ્યા છે, આઈ થિંક ફાર્મા કંપનીઝ શુડ ડુ એક્સિડિંગલી વેલ. અને મે બી જેમ આપણે દેખાતું જાય કે કોવિડના નંબર્સ ઓછા થતા જાય છે અને perhaps after this earning season is over, તો બેંક્સમાં પણ બેંક્સ એનબીએફસીઝ ઓલ્સો વન કુડ લુક એટ ઇન્વેસ્ટિંગ. પણ ત્યાં આઈ વુડ પ્રિફર ટુ ગો ફોર ધ લાર્જર કેપ બેસ્ટ ઇન ક્વોલિટી બેંક જેમ કે એચડીએફસી છે કે કોટક બેંક છે, એક્સિસ આઈસીઆઈસીઆઈ કે એનબીએફસીમાં બજાજ ફાઇનાન્સ કે ચોલામંડલમ કે સુંદરમ ફાઇનાન્સ. આ બધી જ બેંક એનબીએફસીમાં એક વસ્તુ જે કોમન છે એ છે કે છેલ્લા જેટલા પણ એક બે વર્ષમાં આપણે ક્રાઇસિસ જોઈ છે કોવિડના કારણે, એનબીએફસીના કારણે, આઈએલએફએસના કારણે, these banks have done exceedingly well and they've been able to manage their portfolio and NPAs quite nicely, and they have not gone up in terms of credit cost. So focus on the large cap banks. That is what I feel at this point of time. સર, લાર્જ કેપ બેંકની વાત થઈ રહી છે તો ખાસ કરીને જે આ વખતના ક્વાર્ટરલી પરિણામો આપણને આવતા દેખાયા છે, મોટાભાગના જે પ્રાઇવેટ સેક્ટરના આપણા બેંક્સ છે એની અંદર આપણને એક વસ્તુ અહીંયા સામે આવતી જોવા મળે છે કે એસેટ ક્વોલિટીના ફ્રન્ટ ઉપર આ વખતે એમને ખાસી મહેનત કરવી પડી છે અને જે પેલા એનપીએના રેકગ્નાઇઝેશન નહોતા કરવાના એમનું પણ રેકગ્નાઇઝેશન થયું છે, પ્રોવિઝનિંગ પણ એના લઈને કરવું પડ્યું છે. તો આપને લાગે છે કે આ જે એસેટ ક્વોલિટીના કન્સર્ન્સ થોડા ઘણા પણ જે પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં આવતા દેખાયા છે એ કદાચ એક વન ઓફ તરીકે આપણે જોવા જોઈએ કે પછી આ કદાચ હજુ એકાદ બે ક્વાર્ટર કન્ટિન્યુ રહેતા દેખાશે? You're right, તમારું ઓબ્ઝર્વેશન બરાબર છે અને આઈ ડીડ નોટ એક્સપેક્ટ કે આ રીતના એનપીએસ વધશે, બટ નોબડી એક્સપેક્ટેડ કે સેકન્ડ કોવિડ વેવ પણ આટલો સિવિયર આવશે અને આ રીતના ઇકોનોમિક એક્ટિવિટી પર અસર પડશે. એટલે મારા ખ્યાલથી હું એમ એક્સપેક્ટ કરતો હતો કે માર્ચ ક્વાર્ટર એટલે આ ક્વાર્ટર વુડ બી ધ લાસ્ટ ક્વાર્ટર જ્યાં એનપીએસ વધશે અને ક્રેડિટ કોસ્ટ વધશે, બટ એવું લાગે છે કે કદાચ જૂન ને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પણ આ જે એનપીએ નો પ્રોબ્લેમ છે દેટ મે રિમેઇન ફોર અ લોટ ઓફ ધી બેંક્સ એન્ડ એનબીએફસીઝ. એટલે જે રિકવરી આપણે ધારતા હતા બેન્કિંગ સ્ટોક્સમાં કે માર્ચ એપ્રિલથી ચાલુ થશે, આઈ થિંક દેટ વિલ બી મોર ટુવર્ડ સપ્ટેમ્બર ઓક્ટોબર. પણ વન થિંગ ઇઝ વેરી સર્ટન કે બેંક્સનું જે અંડરલાઇંગ ફંડામેન્ટલ છે એ સ્ટ્રોંગ જ છે આજની તારીખમાં પણ. અને જ્યારે પણ આ લોકડાઉન બધા પતશે અને ઇકોનોમિક એક્ટિવિટી પિકઅપ થશે તો ઘણા ખરા એક્સપર્ટ્સનું એવું માનવું છે કે ઇન્ડિયાની જીડીપી ગ્રોથ રેટ કેન ગો ટુ ડબલ ડિજિટ 12-13% ઓર ધેર અબાઉટ. અને જ્યારે જીડીપીનું ગ્રોથ આ રીતનું હોય તો ક્રેડિટ ગ્રોથ અને બેન્કિંગ સેક્ટરનું ગ્રોથ ઇઝ ટિપિકલી 1.5 ટાઈમ્સ જીડીપી ગ્રોથ રેટ. અને લાર્જલી તમે આમ જોશો તો ઘણી ખરી જે બધી લિસ્ટેડ બેંક છે એ લોકોએ ફંડ રેઝ કર્યા છે ઇવન એટ પીએસયુ બેંક, અને ધ બેલેન્સ શીટ ક્વોલિટી ઇઝ સ્ટીલ પ્રિટી ગુડ. અને જે લોકોના પ્રી પ્રોવિઝનિંગ પ્રોફિટ્સ છે એ પ્રી પ્રોવિઝનિંગ પ્રોફિટ્સ આર મોર દેન ઇનફ ટુ ટેક કેર ઓફ એની ક્રેડિટ કોસ્ટ કમિંગ આઉટ ઓફ એનપીએસ. એટલે on a medium term basis, I think 1 to 2 year basis, tomorrow you banking stock માટે બહુ જ પોઝિટિવ છે. But as I said, I think અત્યારે તમને ઇન્વેસ્ટ કરવા હોય, I think go with the larger cap banks. સેફટી કદાચ will be more important in banks, અને પછી જ્યારે આપણને લાગે કે બધા કોવિડ કેસીસ એકદમ ઓછા થઈ ગયા છે અને નોર્મલસી રિસ્ટોર થઈ ગઈ છે, that point of time you can switch out from large cap banks and NBFC to some of the mid cap banks and NBFC. ત્યારે સર તમે જોયું હશે ભલે આ લોકડાઉન્સ બધી જગ્યાએ લાગ્યા હોય પણ તેમ છતાં કન્સ્ટ્રક્શન એક્ટિવિટી ઓન છે અને આપણે જાણીએ છીએ જે રીતે સિમેન્ટના ભાવો સતત આપણે વધતા જોઈ રહ્યા છે, સિમેન્ટ સેક્ટરમાં તમારા કોઈ સિલેક્ટિવ પિક્સ? મારો વ્યૂ સિમેન્ટમાં બહુ જ પોઝિટિવ છે અને તમે બરાબર કીધું છે. આઈ થિંક કન્સ્ટ્રક્શન ચાલુ જ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગ ચાલુ જ છે, આ દેશમાં નવા ઓર્ડર્સ આવતા જ જાય છે અને રિયલ એસ્ટેટ આખું પિકઅપ થઈ ગયું છે. એટલે આમ જુઓ તો જેટલા પણ ડિમાન્ડના ફેક્ટર્સ છે સિમેન્ટ માટે એ બધા જ ઘણા ખરા સુધરી ગયા છે. ખાલી એક જ પ્રોબ્લેમ છે કે એ લોકોની કોસ્ટ પણ વધી રહી છે, ટ્રાન્સપોર્ટેશન અને જે બધા ઇનપુટ કોસ્ટ છે એ વધી રહ્યા છે. પણ એ સિમેન્ટ કંપનીઝ વિલ બી ઇઝીલી એબલ ટુ પાસ ઓન, કારણ કે સારું એવું પ્રાઇસિંગ ડિસિપ્લિન આપણે જોઈ છે સિમેન્ટમાં. અને બીજી એક વસ્તુ જે ખાસિયત છે સિમેન્ટમાં કે બધી જ કંપનીઓ સારું એવું એક્સપેન્શન કરી રહ્યા છે અને ઘણા બધા એક્સપેન્શન એવા ટાઈમે કમિશન થશે જ્યાં સિમેન્ટની ડિમાન્ડ ઘણી સ્ટ્રોંગ રહેશે. એટલે વે વેરી પોઝિટિવ ઓન સિમેન્ટ. પણ આઈ થિંક દેટ સિમેન્ટમાં ધ સ્ટ્રેટેજી શુડ બી ટુ ગો ફોર મિડ કેપ ઓર સેકન્ડ લાઇન સિમેન્ટ કંપનીઝ. હવે અલ્ટ્રાટેક ને શ્રી સિમેન્ટમાં તો આપણે સારો એવો રિટર્ન જોઈ ચૂક્યા છે એન્ડ દે બીન ફેબ્યુલસ વેલ ક્રિએટર્સ એન્ડ આઉટ પરફોર્મર્સ.
મને લાગે છે કે આ વખતે આવતા 6-12 મહિનામાં જે કંપનીઓ થોડી અંડર પરફોર્મ કરી રહી હતી, જેમ કે એસીસી છે, અંબુજા સિમેન્ટ છે, આઈ થિંક દે મે ડુ વેરી વેલ. અને જે અમુક બીજી મિડ કેપ કંપનીઝ છે વિચ હેવ બીન વેરી એગ્રેસિવ, જેમ કે જેકે સિમેન્ટ, દાલમિયા ભારત, એની ખાસી એવી કેપેસિટી કમિશન થવાની છે. આઈ થિંક ધો સ્ટોક્સ ઓલ્સો મે ડુ વેરી વેલ. એટલે સિમેન્ટમાં આઈ થિંક ધ રિટર્ન્સ વિલ બી હાયર ઇન ધી tier 2, tier 3 mid cap cement companies rather than the likes of maybe Ultratech or Shree Cement. ત્યાં વેલ્યુએશન્સ આજની તારીખમાં ઘણા હાઈ લેવલ પર છે, એટલે ત્યાં આગળ એટલો સ્કોપ નથી કે પી મલ્ટિપલ્સ હજી વધી શકે. અને જે બીજી બધી સિમેન્ટ કંપનીઓ છે ત્યાં આગળ there is scope for earnings as well as price earning multiple to move up. ઓકે સર, આ સિમેન્ટ સ્પેસ અને આખા ઇન્ફ્રા સ્પેસ ઉપર જો આપ પોઝિટિવ આઉટલુક ધરાઈ રહ્યા છો, તો રિસન્ટ ટાઈમની અંદર આપણને સૌથી વધારે સારા મોટા એક્શન જે દેખાયા છે મેટલ સ્પેસમાં રહ્યા છે. અહીંયા આપને લાગે છે કે ઘણી બધી નાની કંપનીઓ છે જે પણ હવે આપણને રનઅપમાં પાર્ટિસિપેટ કરતી દેખાઈ રહી છે, તો મેટલ સ્પેસની અંદરથી કોઈ સ્ટોક્સ પસંદ કરવા જોઈએ? Generally, I'm not that positive on metal. અને એનું કારણ એ છે કે જે રીતના ભાવ વધી ગયા છે, આઈ થિંક જે લોકોને ફાયદો થશે એ ઘણું ખરું ડિસ્કાઉન્ટ થઈ ગયું છે. અને જે સ્ટીલ છે, એલ્યુમિનિયમ છે, હાઈલી સાયક્લિકલ સેક્ટર્સ છે, અને ક્યારે એ લોકોનું રૂપ બદલી જાય છે કહેવાનું બહુ જ મુશ્કેલ છે. એટલે નો ડાઉટ આઈ થિંક આગલા 2-3 ક્વાર્ટર્સ મેટલ માટે બહુ જ સારા રહેશે. બટ આઈ વુડ સે દેટ ઘણું ખરું ગેઇન્સ ઓલરેડી આવી ગયા છે સ્ટોક્સમાં. અને આપણે ઇન્વેસ્ટની દ્રષ્ટિએ રિસ્ક રિટર્ન પ્રોફાઇલ જ્યારે આપણે એનાલાઇઝ કરીએ ત્યારે આઈ થિંક દેટ મેટલ્સ મે નોટ ડુ એઝ વેલ ઇન ટર્મ્સ ઓફ રિસ્ક રિટર્ન ગોઈંગ હેડ. તો આઈ વુડ લાઈક ટુ સે કે તમારી પાસે મેટલના શેર ઓલરેડી ઇન્વેસ્ટેડ હોય, જેમ કે તમે ટાટા સ્ટીલ, જીએસડબલ્યુ, જિંદલ સ્ટીલ, હિન્દાલ્કોમાં તમારું ઓલરેડી એક્ઝિસ્ટિંગ હોલ્ડિંગ હોય, તો આઈ વુડન્ટ વોન્ટ ટુ સેલ ઇટ, પણ આઈ વુડન્ટ વોન્ટ ટુ બાય ફ્રેશ એટ ધીઝ લેવલ્સ. દેટ ઇઝ ધ સ્ટ્રેટેજી ફોર મેટલ. ત્યારે જ હાલમાં તમે જો સર, દીપન સર, માર્કેટને પણ સ્વીટ ટૂથ થઈ ગયું એવું લાગે છે, કારણ કે શુગર સ્ટોક જે રીતે વધી રહ્યા છે, ટ્રિમેન્ડસલી વધી રહ્યા છે, પણ આ સ્ટોક્સ કહી શકાય ને ઘણા વખત પછી એકાદ સમય એવો આપે છે, એકાદ અઠવાડિયાનો કે એકાદ મહિનાનો, કે જ્યાં જબરદસ્ત ખરીદારી આવતી હોય. પણ શું પોર્ટફોલિયોમાં શુગર સ્ટોક્સનો સમાવેશ કરવો જોઈએ? તમે આ સેક્ટરને કઈ રીતે જુઓ છો અને તમારી કોઈ પસંદગી સ્ટોકમાં? એબ્સોલ્યુટલી, આઈ થિંક શુગર શેર્સ પોર્ટફોલિયોમાં તમને લેવા જ જોઈએ. અને અમે જોઈ રહ્યા છીએ કે ઘણા વર્ષો પછી એક સ્ટ્રક્ચરલ ચેન્જ થઈ રહ્યું છે શુગર ઇન્ડસ્ટ્રીમાં. અને આ જે એથેનોલની જે ઓપોર્ચ્યુનિટી છે એ બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી છે શુગર ઇન્ડસ્ટ્રી માટે. એના કારણે એક જાતની સ્ટેબિલિટી આવી જશે પરફોર્મન્સમાં, અને સારા એવા યુટિલાઇઝેશન ઓફ એસેટ્સ થશે. એના કારણે યુ વિલ સી ઇમ્પ્રુવમેન્ટ ઇન રિટર્ન રેશિયોઝ ફોર શુગર કંપનીઝ. અને ઘણી ખરી બધી શુગર કંપનીઓ હેવ સેટ અપ એથેનોલ પ્લાન્ટ, અને શુગરનું પ્રોડક્શન એ લોકો ethanol production પણ they are poised to increase it significantly. અને આ જે બિઝનેસ છે જ્યારે ફૂલ કેપેસિટી એ ચાલે તો it delivers very good return on investment. એક્સપોર્ટ ઓપોર્ચ્યુનિટી પણ છે શુગર માટે, અને ગવર્મેન્ટનું જે પ્રોત્સાહન છે એથેનોલ માટે, that I think is very positive for sugar. એટલે મારા ખ્યાલથી sugar may be doing very well for next 2-3 years or so. પણ as I said, I think sugarમાં શું છે કે it is better right now at least to buy into the large cap sugar companies, જેમ કે બલરામપુર ચીની છે, ધામપુર sugar છે. In terms of valuation, they are on the higher side. But because it is the beginning of the cycle in sugar, I think the large cap companies, they will soon become institutional favorites, and you will find them doing very well. So again, from risk return, risk reward and risk profile point of view, I think large cap sugar companies may give very good returns going ahead. લોકોના બેલેન્સ શીટ પણ ખાસે એવા સારા છે, ડિવિડન્ડ yield પણ સારી છે, અને જે રીતના ઓપોર્ચ્યુનિટી છે because of their size and their presence in the key locations, એ લોકો સારો એવો ફાયદો લઈ શકશે. એટલે વેરી પોઝિટિવ ઓન શુગર. જનરલી અમે લોકો કમોડિટી સ્ટોક્સમાં એટલા પોઝિટિવ રહેતા નથી, એઝ વી ટોલ્ડ અબાઉટ મેટલ્સ. પણ શુગર એક સેક્ટર છે જ્યાં આગળ આવતા 2-3 વર્ષમાં સારા એવા પ્રોસ્પેક્ટ જોઈ રહ્યા છે. એની સાથે સાથે સર, એક આખું વર્ટિકલ માર્કેટની અંદર અત્યારે જે બિલ્ટઅપ થતું દેખાઈ રહ્યું છે એ ફાર્મા સ્પેસ ઉપર પોઝિટિવલી બિલ્ટઅપ થયું છે. હવે આમાં ફક્ત કોરોના નહીં, પરંતુ જે આખી હેલ્થકેર સિસ્ટમ માટેની પણ જે આપણને બદલાતી મૂડ છે એનો પણ એક ઇમ્પેક્ટ આવતો દેખાયો છે.
આપણે આ સ્પેસની અંદર ખાસ કરીને યુઝ્યુઅલી આપણે ફાર્મા કંપનીઝની વાત કરીએ છીએ, પણ હવે હોસ્પિટલ્સ પણ જે છે એ પણ આપણને લિસ્ટેડ પ્લેસની અંદર આપણને બહુ ઓછા કાઉન્ટર્સ છે, પણ તેમ છતાં આ પણ આખું એક વર્ટિકલ છે જે કદાચ એક અહીંયાથી રીડેટિંગની તૈયારીમાં દેખાઈ રહ્યું છે. નોટ રિયલી. આઈ થિંક હોસ્પિટલ કરતા જે ડાયગ્નોસ્ટિક કંપની છે એ વધારે ઇન્ટરેસ્ટિંગ લાગે છે. જેમ કે ડોક્ટર લાલ્સ લેબોરેટરી, મેટ્રોપોલિસ અને પછી થાઇરોકેર. આઈ થિંક દેટ એક તો આજે કોરોનાના કારણે જે લોકોને બિઝનેસ ઓપોર્ચ્યુનિટી મળી રહી છે ટેસ્ટિંગમાં, એ તો ઘણા ક્વાર્ટર સુધી રહેશે જ. અને જેમ જેમ કોરોનાના કેસીસ ઓછા થતા જશે તો એ તેમ તેમ નોર્મલ જે નોન કોરોના ટેસ્ટ છે એનો પણ ફાયદો થતો જશે, એની ઇન્કમ આવતી જશે આ કંપનીઓમાં. અને આપણે જોયું છે કે છેલ્લા 1-2 વર્ષમાં ખાસું એવું કન્સોલિડેશન થઈ ગયું છે સેક્ટરમાં, અને લાર્જ પ્લેયર્સ જ ખાલી પ્રેઝન્ટ છે. અને ઇન્ડિયામાં હેલ્થ કેરનો ખર્ચો વધવાનો જ છે. એઝ અ શેર ઓફ ધ ટોટલ સ્પેન્ડિંગ ઓફ અ ફેમિલી હેલ્થ કેરમાં સ્પેન્ડિંગ વધવાનું જ છે. અને એનો ખાસો એવો ફાયદો થશે તો ડાયગ્નોસ્ટિક કંપનીઝ. એટલે અત્યારે આઈ થિંક દેટ બી ધ બેસ્ટ સેક્ટર ઇન ટર્મ્સ ઓફ ધી એન્ટાયર હેલ્થ કેર ટુ બી ઇન્વેસ્ટેડ ઇન. હોસ્પિટલ્સમાં શું છે કે ધીઝ આર વેરી હાઈલી કેપિટલ ઇન્ટેન્સિવ બિઝનેસીસ. અને કોરોનાનો આ જે લોકડાઉન છે, ધારો કે હજી વધારે ચાલી રહ્યું છે, તો ઇટ વિલ સર્ટનલી ઇમ્પેક્ટ ધ હોસ્પિટલ સ્ટોક્સ ઓલ્સો. કારણ કે એ લોકોનું મેઇન જે રેવન્યુઝ છે દેટ કમ ફ્રોમ ઓપરેશન્સ એન્ડ મેડિકલ પ્રોસિજર્સ. અને બિકોઝ ઓફ ધ લોકડાઉન ઓલ ઓફ ધોઝ હેવ બીન પુશ્ડ ફોરવર્ડ. અને જે કોરોનાના જે કેસીસ આવી રહ્યા છે હોસ્પિટલ્સ માટે, although they are playing a very important role and one must salute what hospitals are doing, but from a financial perspective, it is not a very profitable business for the hospitals. એટલે I would say from a stock market point of view, it is maybe one should remain underweight in hospitals, but there is no denying the fact that all the hospitals have risen to the occasion and they are definitely doing human service to society at large. ત્યારે જ હાલમાં તમે જો લોજિસ્ટિક્સ સેક્ટરમાં એક બઝિંગ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. વેક્સિનેશન ડ્રાઈવ જે રીતે આગળ વધી રહી છે તો એના સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટેશનનું કામ પણ મોટાભાગની લોજિસ્ટિક કંપનીઝમાં છે, દિગ્ગજોમાં છે. તમે આ સેક્ટરને ધ્યાનમાં રાખ્યું છે? Not really. I think એક બહુ જ નાનું સેક્ટર છે. અને just because they are transporting vaccines, I do not want to play that particular sector. અને આ બીજું લોકડાઉનના કારણે ડેફિનેટલી જે રેગ્યુલર લોજિસ્ટિક્સ કંપનીઝ છે એમાં થોડો ઘણો અસર થશે. અને આમ નાનું સેક્ટર છે. આઈ થિંક એઝ આઈ સેડ, આવું જ્યારે કરેક્શન આપણે જોવા મળે છે સાઇડવેઝ ઓર અધરવાઇઝ, અને જે રીતના અર્નિંગ્સ આવી રહ્યા છે, આઈ થિંક ઇટ્સ બેટર ટુ ફોકસ ઓન લાર્જ કેપ ગુડ ક્વોલિટી કંપનીઝ, or even in mid cap one should go for companies which are market leaders. એટલે I would not be very optimistic on logistics and look for opportunities, as I said, in banks, pharma, IT. I think those may do very well. અને FMCG પણ I think આપણે જોઈ રહ્યા છે કે જે રીતના નંબર્સ આવી રહ્યા છે, it's not as bad as people are expecting it to be. અને again FMCG માં જે છે, we can see કે જે કંપનીઓ હેલ્થ હાઇજીન પર ફોકસ કરે છે, they may do very well. So we are very positive on overall consumption as well. જે અત્યારે તો થોડું સબડ્યુડ છે, પણ જેમ જેમ લોકડાઉન લિફ્ટ થશે, I think we will see consumption also pick up. સર, કન્ઝમ્પશનના સેગમેન્ટની વાત થઈ રહી છે તો એક ખાસ પર્સપેક્ટિવ આપણી પાસે એ સમજવા માંગીશું કે જે પ્રમાણે વ્હાઇટ ગુડ્સનું આખું એક વર્ટિકલ છે, જે હમણાં રિસન્ટ ટાઈમની અંદર આપણે જોઈએ તો અહીંયા આપણને હવે ઓનલાઈન માર્કેટના થ્રુ એક સૌથી મોટું ઓપોર્ચ્યુનિટીઝ આ બધી કંપનીઝને મળતી દેખાય છે, જે કદાચ એમના જે રિયલાઇઝ માર્જિન છે એના ફ્રન્ટ ઉપર એક પોઝિટિવ ટ્રેન્ડ આપી શકે એમ છે. રિસન્ટ ટાઈમમાં કોઈ આ ચર્ચા નથી કરી રહ્યું આ કંપનીઝ માટેના, પણ આપણે આ ચર્ચા કરીએ તો આપને લાગે છે કે કદાચ ક્વાર્ટરલી રિઝલ્ટ આપણે જે જોઈશું એમાં માર્જિનના ફ્રન્ટ ઉપર આ કંપનીઝનું આપણને કન્ઝમ્પશન પણ દેખાશે, પ્લસ માર્જિનના ફ્રન્ટ ઉપર પણ એક સારો બેનિફિટ થતો દેખાશે. રાઈટ. આઈ થિંક જે અપ્લાયન્સીસ કંપનીઝ છે, દે આર ધ ન્યૂ FMCG, અને એ લોકોના લોંગ ટર્મ પ્રોસ્પેક્ટ બહુ જ સારા છે. Companies like Voltas, IFB, Havells India, Bajaj Electricals, I think they have a great future in India. કારણ કે ઇન્ડિયાના ડેમોગ્રાફિક્સ certainly favor these appliance companies, અને વર્ક ફ્રોમ હોમ ના કારણે આઈ થિંક વધારે ને વધારે ફોકસ હાઉસહોલ્ડનો થયો છે ઓન હોમ અપ્લાયન્સીસ, ઓન કિચન અપ્લાયન્સીસ. એના કારણે they may see good demand, અને premiumization also be taking place within that sector.
પણ કરંટ લોકડાઉનના કારણે અને જે રીતના ઇનપુટ મેટલના પ્રાઇસીસ કે બીજા બધા ઇનપુટના પ્રાઇસીસ વધી રહ્યા છે એના કારણે થોડું નેગેટિવ અસર આવી શકે છે. And we may see a correction in these companies in this quarter or next quarter. But I would say that these are good opportunities. These corrections are good opportunities to get into appliance companies. અને ત્યાં આગળ જેમ કે હેવલ્સ છે જેના નંબર બહુ જ સારા આવ્યા હતા ગયા ક્વાર્ટરમાં, કે વોલ્ટાસ છે, I think they certainly may give very good returns. But as I said, I think થોડું એમાં વેઇટિંગ ગેમ કરવું પડશે, થોડું પેશન્ટલી ઇન્વેસ્ટ કરવું પડશે. And more importantly, I think રિઝલ્ટ આવ્યા પછી જ તમે અપ્લાયન્સ સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરવા જોઈએ, કારણ કે મારા ખ્યાલથી આ વખતના જે ક્વાર્ટરલી રિઝલ્ટ છે કદાચ એટલા સારા નહીં આવે અપ્લાયન્સીસ માટે. One needs to be a bit cautious in the short term, but medium long term is very good for appliance companies. તમે કીધું મિડ કેપમાં તમે સિલેક્ટિવ દિગ્ગજોમાં રોકાણ કર્યું છે અથવા તો ત્યાં તમારી નજર છે, જો તમે એના નામ આપી શકો તો સર. મિડ કેપમાં એઝ આઈ સેડ, આઈ થિંક અત્યારે મિડ કેપ સોફ્ટવેર કંપનીઝમાં વ્યૂ મારો પોઝિટિવ છે. અને વિથ યુઝ્યુઅલ ડિસ્ક્લોઝર દેટ વી એન્ડ આર ક્લાયન્ટ્સ આર ઇન્વેસ્ટર, આઈ થિંક માઇન્ડટ્રી સારો લાગે છે at these levels, and to an extent persistent systems also is looking quite interesting. અને એ ઉપરાંત જે L&T ટ્વિન્સ છે, LTTS અને LTI, જે LTTS જરૂરથી ડાઉન છે, but જે રીતના એ લોકોનો ઓર્ડર ફ્લો છે, આઈ થિંક દે વિલ ડુ વેરી વેલ ઓવર ધ નેક્સ્ટ ફ્યુ ક્વાર્ટર્સ ઓલ્સો. મિડ કેપ આઈટીમાં વ્યૂ મારો જનરલી પોઝિટિવ છે. Some specific stocks that one could look at again in mid cap would be mid cap cement, એ પણ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે. And I think 6-12 મહિના પછી you could have good activity, good returns from mid cap banks also. જેમ કે IDFC ફર્સ્ટ બેંક છે કે પછી ફેડરલ બેંક છે, ઘણા વખત પછી આઈ થિંક ફેડરલ બેંક has also started performing very well. અને આપણે જોયું છે કે even RBL Bank, which has been completely beaten down, and Bandhan Bank, I think because of their various NPA related issues, these banks also can do pretty well given 3 to 6 months from now. And to make the વર્ષનો વ્યૂ લેશો તો I think you will get very good returns from these banks as well. એટલે generally there are many opportunities in mid cap stock, and I think that થોડું આપણે પોર્ટફોલિયો શિફ્ટિંગ થવું જ જોઈએ મિડ કેપમાં. પણ ત્યાં પણ I think better to focus on quality mid cap companies rather than chase every opportunity. સર, એક લાસ્ટલી ખાસ કરીને આપણે જે પ્રમાણેની એક્શન આપણને આખા બેન્કિંગ ફાઇનાન્શિયલ્સના ફ્રન્ટ ઉપર આવતી દેખાઈ રહી છે, પ્લસ ઇન્ફ્રા ફ્રન્ટ ઉપરથી પણ આપણને એક પોઝિટિવ આઉટલુક આવતો દેખાઈ રહ્યો છે. આ બધા જ ફેક્ટર્સને જ્યાં આપણે કનેક્ટેડ કરતા દેખાઈ શકીએ છીએ, એમાં સરકારી કંપનીઝને પણ હવે વોચ આઉટ કરવા માટેનો સમય આવતો દેખાઈ રહ્યો છે, કારણ કે ઇન્ફ્રા સ્પેસથી માંડી અને બેન્કિંગ ફાઇનાન્શિયલ આ બધા ફ્રન્ટ ઉપર આ સરકારી કંપનીઝ આપણને પોઝિટિવ ફોકસમાં આવતી દેખાઈ રહી છે. એઝ વેલ એઝ સરકાર તરફથી જે પ્રાઇવેટાઇઝેશન અને ડાયવેસ્ટમેન્ટ માટેની પણ પ્રોસેસ છે એ પણ હવે કદાચ આંકડાઓ, કોરોનાના આંકડાઓ સામાન્ય થશે એની સાથે ગો થ્રુ થતી દેખાશે. તો આપ અહીંયા કોઈ કંપની પસંદ કરી રહ્યા છો? ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરતા જે એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન કંપનીઝ છે એમાં વ્યૂ મારો બહુ જ પોઝિટિવ છે, અને ખાસ કરીને લાર્સન એન્ડ ટોબ્રોમાં. અને લાર્સન એન્ડ ટોબ્રો આઈ થિંક એક માત્ર એવી કંપની છે જે ઇન્ડિયા માટે મોટા મોટા પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરી શકે છે, અને અમુક પ્રોજેક્ટ એવા છે આ દેશમાં જે ખાલી L&T જ ઇમ્પ્લિમેન્ટ કરી શકે છે. અને તમે ઓર્ડર ફ્લો જોશો L&T નો એ ઘણો જ સ્ટ્રોંગ રહ્યો છે. અને બીજી એક સારી વાત એમ છે કે ગ્લોબલી ઓલ્સો દે હેવ બીન વિનિંગ વેરી ગુડ ઓર્ડર્સ. આપણે મિડલ ઇસ્ટમાં અત્યારે દે વન અ વેરી બિગ ઓર્ડર પર છે. અને આઈ થિંક દેટ જે રીતના ઓર્ડર્સ આવી રહ્યા છે, મોટા ઓર્ડર્સ આવી રહ્યા છે, ને જે માર્જિન એ બધા ઓર્ડર્સ આવી રહ્યા છે, આઈ થિંક આવતા 2-3 વર્ષ would be the best ever years for L&T. અને આઈ થિંક દેટ જે રીતના એનું વેલ્યુએશન છે, which is right now more from the subsidiary companies, there is considerable scope for valuations to move up, કારણ કે એ લોકોનું EPC બિઝનેસ જે છે એમાં ખાસો એવો આપણને પિકઅપ જોવા મળશે. અને ઇન્ડિયામાં આઈ થિંક જ્યારે આ લોકડાઉન પતશે ત્યારે ઇકોનોમીની રિવાઇવલ માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ ને સ્ટેટ ગવર્મેન્ટ ઘણું ખરું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ આપશે. ઇન્ટરેસ્ટ રેટ પણ અત્યારે લો છે, અને ઘણા ખરા જે બધા પ્રોબ્લેમ્સ હતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, જેમ કે લેન્ડ એક્વિઝિશન, એન્વાયરમેન્ટલ ક્લિયરન્સીસ, લીગલ હર્ડલ્સ જે બધા આવતા હતા, આઈ થિંક વી હેવ લર્ન ફ્રોમ ઓલ ધોઝ મિસ્ટેક્સ. એટલે આગની તારીખમાં જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અવોર્ડ થઈ રહ્યા છે ત્યાં આગળ ઇમ્પ્લિમેન્ટેશન ઘણું સારું રહેશે,
અને શેડ્યુલમાં રહેશે. એટલે L&T is one company which we advise investors to make part of their core holding. Having said that, it is a company in which we and our investors are invested in. એટલે એ અમારું થોડું પોઝિટિવ બાયસ ત્યાં હોઈ શકે છે. એઝ અ મેટર ઓફ ડિસ્ક્લોઝર, we would also like to say that investors should do their own diligence. But L&T looks very good at this point of time. દીપકજી સર્ટનલી કેટલાક સ્ટોક સ્પેસિફિક પણ વાત કરી છે. સર કોઈ ડિસ્ક્લોઝર રહેશે? જેટલા પણ આપણે સ્ટોક પર ડિસ્કશન કર્યું છે એ બધા જ સ્ટોકમાં યુ કેન અઝ્યુમ કે અમારું વેસ્ટેડ ઇન્ટરેસ્ટ હોઈ શકે છે ઇન ટર્મ્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઓર ક્લાયન્ટ રેકમેન્ડેશન. અને અમારો વ્યૂ ઇઝ બાયસ, કારણ કે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ હોય એટલે વ્યૂ થોડો બાયસ હશે. એટલે ઇન્વેસ્ટર્સ મસ્ટ કન્સિડર, યોર વ્યુઅર્સ મસ્ટ કન્સિડર દેટ બાયસ એન્ડ દેટ ડિસ્ક્લોઝર when they are investing, and they should do their own due diligence before they decide to make any money to work in any of these stocks. એ સાથે સર ઘણો આભાર આપનો સમય ફાળી અમારી સાથે આ સમગ્ર ચર્ચામાં જોડાયાના વિગતો આપી એના માટે. અને એ સાથે હાલ મને નિશાને પણ આપજો રજા. આગળ અપડેટ માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.